ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પોતાની એક પત્રકાર પરિષદ કરવાના હતા, પણ એની જ પહેલા તેમને અટકાવી દેવામાં આવ્યા હતા અને ક્યાંક આ સમગ્ર મામલે અધિકારીઓને પણ ચૈતર વસાવાએ ખખડાવ્યા હતા। આખો મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓની સાથે થતા અન્યાયને લઈને અવાજ ઉઠાવતા આવે છે, ત્યારે આજે એક મહત્વપૂર્ણ મુદ્દે તેમની પત્રકાર પરિષદ હતી। રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચ્યા હતા, પણ ક્યાંક ઉપરથી એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા રાજકીય કોઈ પણ પત્રકાર પરિષદ થઈ શકશે નહીં। એ બાદ ચૈતર વસાવા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા, અધિકારીઓને ખખડાવ્યા હતા, પરંતુ જે રીતે તેમને પત્રકાર પરિષદથી અટકાવવામાં આવ્યા હતા, આ સમગ્ર મામલે ચૈતર વસાવા છે તેમની ક્યાંક ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો આપી દો। एक मिनट गाड़ी साइड में उधर रख लो, एमएलए साहब बात करो मत। એને તો બોલાવી લો। કોણ છે? प्रजापति કોણ છે? श्याम भाई घाटी, श्याम घाटी મેનેજર हाँ, છે? मैनेजर। હા, શ્યામભાઈ। હા, નમસ્કાર। હવે આ તમારા જે સુપરવાઇઝર કે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને। ના, એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલેલું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય ચૂંટણી કે આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી અહીંયા કરો। હવે જાહેરનામું તો નથી આવ્યું, જાહેરનામું રહી વાત સાઈડની, અમે તો ધારાસભ્ય છે ને આ કઈ કોઈના બાપની પેઢી થોડી છે હે? તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ। આ જનતાના પૈસાનું છે ને જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના? અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળાને। મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કંઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબને લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે। 12 લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા। તમારી ફરિયાદ છે એવું કહે છે, તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો। અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી। હા, તો પછી આ તમારો માણસ કહે છે ને એવું કંઈ નથી તો હા, તો પછી જાહેરનામું થાય પછી અમે ક્યાં આવીએ છીએ? કોઈ દિવસે મને જોઈ લો અહીંયા જાહેરનામું પડી પછી। અરે પણ આ ભાઈ કહે છે લીલા ટી શર્ટ વાળો, શું નામ છે ભાઈ? હા, રોહિતભાઈ કરીને છે, એ કહે છે તમારું નામ લઈને। અને આ પોલીસમાંથી ડીવાયએસપી સાહેબ ને એમના પીઆઈઓ ને બધા આવ્યા, એમણે કીધું કે અહીંથી મેનેજરનો ફોન હતો અને અમને મોકલેલા છે, કોઈ ડીનો ફોન હતો ને એવું કે જાહેરનામું છે એવી રીતે મીડિયાવાળાને બહાર કાઢતા હતા। તો મીડિયાવાળા હું અમને મળવા આવે, અમે ધારાસભ્ય બેઠા લોકો મળવા આવે એટલે અમારે નહીં મળવાને। તો પછી આ ભાઈ તમારા કહે છે ને આ ગેટ વાળું તમે પોલીસને બંધ કરાવ્યું છે કે પોલીસે એમની રીતે બંધ કર્યું છે? હા, એટલે એવી છે ને તમને 1 વર્ષનો અહીંયા કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે તમે લોકો આના માલિક ના થઈ જાવ। હા, કે આ જનતાના પૈસાનું છે ને, અમે જનતાના પ્રતિનિધિ છે, જે પણ લોકોની સેવાનું કામ હશે અમે અહીંયા બેસીને કરીશું। તમારે ચૂંટણીનું જાહેરનામું હોય પછી અમે ક્યારેય કોઈ સર્કિટ હાઉસમાં બેસતા નથી, બરાબર? એટલે આને માલિક પણ ના બનાવો। અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો। અમને બધું ખબર છે અહીંયા હું તમારા ધંધા ચાલે છે તે, બરાબર છે? એટલે તમને 1 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો છે
તો એ પ્રમાણે ચલાવો અને અમને તમે ના શીખવો. જો તમારી પાસે ચૂંટણીનું જાહેરનામું હોય આજની તારીખનું, આજે 1લી તારીખ છે, બરાબર છે, 12:30 વાગ્યા છે, હમણાં સુધીમાં જાહેરનામું હોય તો અમને આપી દો, અને જાહેરનામું ના હોય તો પછી આવી વાત અમને ના કરો. હા, કે આ તમારા ભાઈને કહી દો. લો ભાઈ, હાલો. જલ્દી કરો, આ લોકોને છૂટા કરવાના છે તમારા પર. હે, મારે ઓફિસે એટલે તમે જે માંગો છો તે મારી પાસે હમણાં નથી હાલમાં. હા, મારા ઓફિસે એટલે આના માટે તમે જે માંગો છો એટલે હું માંગીએ છીએ. શું માંગીએ છીએ? શું માંગીએ છીએ? તો કહો. તમે જે લેટર માંગો છો લેટરની વાત નથી કરતો, લેટર આરામથી આપજે, પણ આ ખોલજે. આ મીડિયા વાળાને મારે રજા આપવાની છે. સાહેબ મને પ્રેશર છે મારાથી નહીં. કોનું પ્રેશર છે? કલેક્ટર સાહેબનું છે, કોઈ મંત્રીનું છે, કોઈ તંત્રીનું છે, કોઈ પ્રમુખનું છે? તો કેવ, અમે વાત કરી લઈએ. ઇન્સ્ટ્રક્શન છે કે મારી પ્રેસ કોન્ફરન્સ મિટિંગ ના કરવાની. એટલે કોનું ઇન્સ્ટ્રક્શન છે? ગુજરાત સરકારનું છે કે ભારત સરકારનું છે? ઓફિસ પરથી ઓફિસ પરથી કોણ આવ્યો? હવે તું જેની સાથે વાત કરાવે છે એ ભાઈ તો ના પાડે છે. મેનેજર રજા પર છે એટલે એમને કોઈ ખ્યાલ નહીં, પણ મારી પર સવારના કોનો ફોન આવ્યો? એક્શનનો ફોન આવ્યો તો એક્શનનો નંબર આપી દે. હમણાં વાત કરીએ. મારાથી ફોન નહીં છે. તમે સમજો પ્લીઝ, મારી મેં તો ચિઠ્ઠીનો તાકાત ભાઈ તારી સાથે મારે કોઈ લેવા દેવા નથી. જેનો ફોન આવ્યો એને કહી દે ને, અમે વાત કરી લઈએ. મારે હું તારી સાથે થોડું, મારે શું લેવા દેવા? હા, કોનો ફોન આવ્યો તે કહી દે, હમણાં વાત કરી લઈએ. એવું કરવા બધા પોલીસ વાળાને બધાને હેરાન કરે છે. મેં કોઈને ફોન નહીં કર્યો, બધા ઉપર આવી ગયા. હા, જેનો આવ્યો હોય તેને ભાઈ આપને હમણાં બે મિનિટ વસ્તુ વાત કરાવો. જેનો બી આવ્યો હોય તેને વાત કરાવી દે. વાત કરાવી દે. એસો બી તું નાયબ મુખ્યમંત્રી સાથે વાત કરાવી દે. તારા પર એનો બી પણ હોય તો અમે વાત કરવા તૈયાર છે. એટલે આ લોકોને ક્લિયર થઈ જાય, પોલીસ વાળાને બી. તારું બી ક્લિયર થઈ જાય. તું શું કરવા જવાબદારી લે છે? બરાબર ને? અમે સરકારના માણસ જ છીએ. એટલે સરકારી કામ અંગે પ્રેસ એ પર્સનલ જણાય ગાંધીનગરના સર્કિટ હાઉસ વાળા નહીં મને કીધું કે તમારું પ્રેસનલ છે. સાહેબ શ્રી પરમ દિવસે બી કોંગ્રેસની અહીંયા મિટિંગ હતી. એ લોકોએ અહીંયા meeting હોય. સરકાર જ કરી હતી. મારો પ્રશ્ન મારી પાસે જે રજૂ કરાયો એવું નહીં પણ સાહેબ, પરમ દિવસે તમે આપણા જિલ્લાના અહીંયા બધી વસ્તુ તો મને ક્યાંક તમે બબાલ કરી હશે, ફરિયાદ નહીં આવે, હું થોડી આવે તમને રીતે આપો એ મારું કામ નથી. મૂક્યું હશે. આવે છે કે હમણાં આપે છે. અહીં આપી દો એટલે અમે શું છે એવું હશે કોઈ અહીંયા સાઈડ પર તૈયારી કરી લઈએ. એકવાર તમે આપી દો એટલે વાત થાય પૂરી. જલ્દી કરો, આ લોકોને છૂટા કરવાના છે તમારા પર. હે, મારે ઓફિસે એટલે તમે જે માંગો છો તે મારી પાસે હમણાં નથી હાલમાં. હા, મારા ઓફિસે એટલે આના માટે તમે જે માંગો છો એટલે હું માંગીએ છીએ? હે? શું માંગીએ છીએ? શું માંગીએ છીએ તો કહો. તમે જે લેટર માંગો છો લેટરની વાત નથી કરતો, લેટર આરામથી આપજે, પણ આ ખોલજે. આ મીડિયા વાળાને મારે રજા આપવાની છે. સાહેબ મને પ્રેશર છે મારાથી નહીં. કોનું પ્રેશર છે? કલેક્ટર સાહેબનું છે, કોઈ મંત્રીનું છે, કોઈ તંત્રીનું છે, કોઈ પ્રમુખનું છે? તો કેવ, અમે વાત કરી લઈએ. ઇન્સ્ટ્રક્શન છે કે મારી પ્રેસ કોન્ફરન્સ મિટિંગ ના કરવાની. એટલે કોનું ઇન્સ્ટ્રક્શન છે? ગુજરાત સરકારનું છે કે ભારત સરકારનું છે? ઓફિસ પરથી ઓફિસ પરથી કોણ આવ્યો? હવે તું જેની સાથે વાત કરાવે છે એ ભાઈ તો ના પાડે છે. મેનેજર રજા પર છે એટલે એમને કોઈ ખ્યાલ નહીં, પણ મારી પર સવારના કોનો ફોન આવ્યો? એક્શનનો ફોન આવ્યો તો એક્શનનો નંબર આપી દે. હમણાં વાત કરીએ. મારાથી ફોન નહીં છે.
તમે સમજો પ્લીઝ મારી મેં તો ચિઠ્ઠીનો દાખલ ભાઈ તારી સાથે મારે કોઈ લેવા દેવા નથી. હા, એ જ જેનો ફોન આવ્યો એને કહી દે ને, અમે વાત કરી લઈએ. મારે શું તારી સાથે થોડું મારે શું લેવા દેવા? હા, કોનો ફોન આવ્યો તે કહી દે, હમણાં વાત કરી લઈએ. શું કરવા બધા પોલીસ વાળાને બધાને હેરાન કરે છે? મેં કોઈને ફોન નહીં કર્યો, બધા ઉપર આવી ગયા. હા, જેનો આવ્યો હોય તેને ભાઈ આપણે હમણાં બે મિનિટ બસ વાત કરાવો. જેનો બી આવ્યો હોય ત્યારે વાત કરાવી વાત કરાવી દે. એસઓબી તું નાયબ મુખ્યમંત્રી સાથે બી વાત કરાવી દે. તારા પર એનો બી પણ હોય તો અમે વાત કરવા તૈયાર છે. એટલે આ લોકોને ક્લિયર થઈ જાય, પોલીસ વાળાને બી તારું બી ક્લિયર થઈ જાય. તું શું કરવા જવાબદારી લે છે? બરાબર ને? વર્તમાન ધારાસભ્ય સરકારી કામ રાખી કોને કોને આપશે અમે સરકારના માણસ જ છીએ. એટલે સરકારી કામ અંગે પ્રેસ એ પર્સનલ જણાય ગાંધીનગરના સર્કિટ હાઉસ વાળા નહીં મને કીધું કે તમારું પર્સનલ છે. સાહેબ શ્રી પરમ દિવસે બી કોંગ્રેસની અહીંયા મિટિંગ હતી. એ લોકોએ બી એમને ઇન્વેસ્ટ કરતો કરી દીધી. મારો પ્રશ્ન મારી પાસે જે રજૂ કરાયો એવું નહીં પણ સાહેબ, પરમ દિવસે તમે આપણા જિલ્લાના અહીંયા ગાડી બીજી વસ્તુ તો મને ક્યાંક કોઈ તમે બબાલ કરી હશે ફરિયાદ નહીં આવે રૂબરૂ આવે તમને એમ કે આ કરો એ મારું કામ નથી. મૂક્યું હશે આવે છે કે હમણાં આપે છે તમે આપી દો એટલે અમે શું છે એવું હશે કોઈ અહીંયા સાઈડ પર તૈયારી કરી લેવું. એકવાર તમે આપી દો એટલે વાત થાય પૂરી. જો કે જે રીતે અત્યારે હાલ માહિતી મળી રહી છે એ રીતે ચૈતર વસાવા અત્યારે હાલ તે જગ્યાએ પત્રકાર પરિષદ કરી તો રહ્યા છે, પણ ક્યાંક અત્યારે હાલ તેમને આગળ જે રીતે અટકાવવામાં આવ્યા હતા એના જ કારણે અધિકારીની સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમના દ્વારા ઘણા બધા અધિકારીઓને તતડાવવામાં પણ આવ્યા હતા. જોવાનું રહેશે કે આજે ચૈતર વસાવા દ્વારા કયા ખુલાસા કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.